કેમ છો મિત્રો? હું એનપી સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જીપીએમસી એક્ટ વિશે શીખી રહ્યા છીએ, બરાબર? અને આ એક્ટની અંદર કુલ 31 ભાગમાંથી આપણે 1 થી 8 ભાગ જોઈ ગયા છીએ. હવે આજે આપણે 9મો ભાગ કવર કરવાના છીએ. આ 9મો ભાગ થોડો લાંબો છે, એના કારણે આજે આપણે એક વિડીયોની અંદર ફક્ત 9મો ભાગ જ જોવાના છીએ. ઓકે, હવે આ 9મા ભાગની અંદર છે શું? તો કે મ્યુનિસિપલ ફંડ વિશેની માહિતી છે. જે મ્યુનિસિપલ ફંડ જે છે કે જેની અંદર મ્યુનિસિપાલિટી જે છે એની જે આવક થાય છે, જે ટેક્સથી થતી હોય કે કોઈ મિલકત એમને ભાડા પેટે આપી હોય અને એનાથી આવક થતી હોય, અથવા તો કોઈ અન્ય સંસ્થા દ્વારા કે ગવર્મેન્ટ દ્વારા એમને કોઈ ગ્રાન્ટ આપવામાં આવતી હોય, એ આવક થતી હોય. એ આવક અને એની જાવક જે છે, એ આવકમાંથી એ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ શું શું કામ કરે છે, કાર્ય કરે છે, અને જે જાવક જે છે એ બંનેનું બજેટ, જે બંનેનું જે સમાવેશ થાય છે એવી મ્યુનિસિપલ ફંડનું જે ઉપયોગ થાય છે એવા બજેટની વાત કરવાના છીએ, બરાબર? તો આજે આપણે જોઈશું મ્યુનિસિપલ ફંડ વિશે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. ઓકે, હા, અહીંયા શું લખ્યું છે? કલમ નંબર 82 છે, મ્યુનિસિપલ ફંડ વિશે છે. એક પવિત્ર ટ્રસ્ટ છે, મતલબ કે કોર્પોરેશન દ્વારા અથવા તેના વતી પ્રાપ્ત થયેલા તમામ નાણાં એક જ ફંડમાં જમા કરવામાં આવે છે, બરાબર? હમણાં આપણે વાત કરી ગયા કે કોર્પોરેશનને જે પણ કોઈ આવક મળતી હોય એ એક જ ફંડની અંદર જમા કરવામાં આવે છે. આ ફંડ કોર્પોરેશનની ખાનગી મિલકત નથી, પરંતુ આ એક્ટના હેતુઓ માટે ટ્રસ્ટ તરીકે ધારણ કરવામાં આવે છે, બરાબર? કોર્પોરેશનની પોતાની ખાનગી મિલકત નથી, બરાબર? આ જે ફંડ જે છે એ ટ્રસ્ટ તરીકે ધારણ કરવામાં આવે છે, બરાબર? એક ટ્રસ્ટ તરીકે એ કાર્ય કરે છે. માલિકી કોની છે? તો કે નાગરિકોની. કેમ? તો કે આ જે ફંડની અંદર જે પૈસા ભંડોળ ભેગું થાય છે એ ક્યાંક ના ક્યાંક નાગરિકોના પૈસા હોય છે. જે વેરો હોય છે, વેરા ઉપરથી જે પૈસા ઇન્કમ જનરેટ થતી હોય મ્યુનિસિપલ ફંડની અંદર જમા થાય છે, બરાબર? અને એનું કસ્ટોડિયન કોણ કરે છે? તો કે મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે. આ મ્યુનિસિપલ કોર્પોરેશન એનું કસ્ટોડિયન કરે છે, મતલબ કે એની સાચવણી કરે છે. ક્યાંથી કેટલી આવક થાય છે, કેટલી જાવક થાય છે, એ બધાની સાચવણી મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે, પરંતુ એ પૈસા કોના છે? નાગરિકોના છે, મતલબ કે નાગરિકો એના માલિક ગણાશે. ઓકે, તો આ એક ટ્રસ્ટ તરીકે કામ કરતું હોય છે. શું? મ્યુનિસિપલ ફંડ. ઓકે, ચાલો આગળ જોઈશું. હવે આપણે હમણાં વાત કરી ગયા કે ફંડની અંદર આવકના સ્ત્રોતો કયા છે. આવક ક્યાંથી આવક થાય છે? તો એના 2 ભાગ પાડવામાં આવે છે, આંતરિક આવક અને બાહ્ય આવક. આંતરિક આવક કોને કહીશું? તો કે કોઈ વેરા હોય, બરાબર? મિલકત વેરો હોય કે જમીનનો વેરો હોય, તો એવા વેરા અને ફી અથવા તો દંડ જે લાગુ પાડે છે કોર્પોરેશન, એ એની આવક છે. પરંતુ અહીંયા એક ખાસ ધ્યાન રાખજો કે અદાલત દ્વારા લાદવામાં આવેલો કોઈ દંડ હોય એના સિવાયનો દંડ. ઓકે, તો અહીંયાથી આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ શકે તો કે નીચેનામાંથી કયો આવકનો ભાગ નથી? મ્યુનિસિપલ કોર્પોરેશનના આવકનો ભાગ નથી. અને ઓપ્શનમાં એવું લખેલું હોય કે અદાલત દ્વારા લાદવામાં આવેલો દંડ, તો એ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આવકનો ભાગ નથી. ઓકે, જો કોર્પોરેશનને દંડ લાદ્યો હોય, દંડ કર્યો હોય, અને એ દંડમાંથી જે પૈસાની ઇન્કમ થઈ હોય એ મ્યુનિસિપલ ફંડની અંદર જમા થઈ શકે. અદાલત દ્વારા લાદવામાં આવેલો દંડ નહીં ગણાય. મિલકતના નિકાલથી થયેલી આવક અને ભાડું, મતલબ કે કોઈ જમીન જે છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંતર્ગત હતી, હવે એ જમીન એને વેચી મારી, તો એ જમીનનો જે કોઈ જે ઇન્કમ થાય છે એ જમીનની, તો એ આંતરિક આવક તરીકે ગણવામાં આવશે. અથવા તો કોઈ જમીન ઉપર ભાડા પેટે આપે છે, બરાબર? કોઈ જમીન
કોર્પોરેશન ભાડા પેટે આપે છે, તો એ ભાડું જે ઉત્પન્ન થાય છે, ભાડાની જે આવક જે છે એ રહી આંતરિક આવક તરીકે ગણવામાં આવશે. કોઈ પણ કરાર હેઠળ પ્રાપ્ત થતા નાણાં, મતલબ કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ કોઈ બીજી અન્ય કોર્પોરેશન સાથે અથવા તો અન્ય કોઈ સંસ્થા સાથે, કોઈ કંપની સાથે કરાર કરે છે અને એ કરાર આધારિત એને કોઈ નાણાં પ્રાપ્ત થાય છે, તો એ પણ એની આંતરિક આવક ગણાશે. બીજું શું છે તો કે ગુનાઓમાં સમાધાન માટે મેળવેલા નાણાં. હવે કોઈ ગુના કરેલા હોય અને ગુનાઓના સમાધાન પેટે કોઈ કોર્પોરેશનને એને નાણાં મળે છે, બરાબર, તો એને આંતરિક આવક તરીકે ગણવામાં આવે છે. એવી જ રીતે બાહ્ય આવક કોને કહીશું તો કે સરકાર કે ખાનગી સંસ્થાઓ તરફથી ગ્રાન્ટ, ભેટ અથવા તો ડિપોઝિટ. મતલબ કે કોઈ ગવર્મેન્ટ થ્રુ કે કોઈ ખાનગી સંસ્થાઓ તરફથી કોઈ ગ્રાન્ટ મળે છે અથવા તો કોઈ ભેટ અથવા તો ડિપોઝિટ મળે છે, તો એ બધી બાહ્ય આવક ગણાશે. હા, આવક ગણાશે, પણ કેવી આવક? બાહ્ય આવક ગણાશે. બીજું શું છે તો કે રોકાણમાંથી ઉદ્ભવતું વ્યાજ અને નફો. મતલબ કે હવે જો આ જે આંતરિક આવક હતી, મતલબ કે મ્યુનિસિપલ ફંડ હતું, એ ફંડ જે ભેગું થયું હોય એ ફંડનો ઉપયોગ કોઈ અન્ય જગ્યાએ રોકાણમાં કર્યો હોય મ્યુનિસિપલ કોર્પોરેશનને, અને એમાંથી કોઈ વ્યાજ ઉત્પન્ન થયું હોય અથવા તો એમાંથી કોઈ નફો થયો હોય, તો આ બંનેની આવક પણ બાહ્ય આવક ગણાશે. બરાબર? તો આ રીતે આંતરિક આવક અને બાહ્ય આવકના બે અલગ અલગ ભાગ પડે છે, પરંતુ આ આવક તરીકે તમે ખાસ યાદ રાખજો. નીચેનામાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનની આવક કઈ કઈ છે અથવા તો કઈ નથી, એ રીતે પૂછાઈ શકે. ઓકે, ચાલો આગળ જોઈએ. રોકાણ અને સંપત્તિ વ્યવસ્થાપન. કલમ 92(2) ની અંદર સમજાવ્યું છે રોકાણ કેવી રીતે થાય છે અને એનું વ્યવસ્થાપન કેવી રીતે થાય છે. તો કે કમિશનર રોકાણ અથવા જામીનગીરીઓના નિકાલનો પ્રસ્તાવ મૂકે છે. કોઈ જગ્યાએ રોકાણ કરવું હોય અથવા તો જામીનગીરીનો નિકાલ કરવો હોય તો કમિશનર પ્રસ્તાવ મૂકે છે. કોની આગળ? તો કે સ્ટેન્ડિંગ કમિટીની આગળ. જો અહીંયા તમામ ડિપોઝિટ અને રોકાણો કોર્પોરેશન વતી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરીથી જ કરવામાં આવે છે. મતલબ કે કોઈ જગ્યાએ રોકાણ કરવું હોય તો પ્રસ્તાવ કોણ મૂકશે? તો કે કમિશનર મૂકશે. પરંતુ એના એપ્રુવલ કોણ આપશે? તો કે સ્ટેન્ડિંગ કમિટી આપશે. કોના વતી આપશે? તો કે કોર્પોરેશન વતી આપશે. બરોબર? તો સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરીથી જ એ રોકાણ અથવા તો ડિપોઝિટ કરવામાં આવે છે. બરોબર? તો અહીંયાથી તમારો એ પ્રશ્ન બને કે કોઈ રોકાણ અથવા તો જામીનગીરીનો નિકાલ કરવો હોય તો એના માટે પ્રસ્તાવ કોણ કરશે? તો કે કમિશનર કરશે. અને એને મંજૂરી કોણ આપશે? તો કે સ્ટેન્ડિંગ કમિટી આપશે. ઓકે, સ્ટેન્ડિંગ કમિટીનું બહુ મહત્વનું કામ છે કોર્પોરેશનની અંદર, આપણે પહેલાં પણ જોઈ ગયા છીએ. ઓકે, ચલો. જામીનગીરીઓના વેચાણની આવકને ફરીથી જમા કરાવી શકાશે અથવા સમિતિની મંજૂરીથી ફરીથી રોકાણ કરી શકાશે. પુનઃરોકાણ કહીશું એને. મતલબ કે જામીનગીરીઓનું જે વેચાણ છે, વેચાણથી ઉત્પન્ન થતી જે આવક જે છે એનો ફરીથી કોઈ બીજી જગ્યાએ તમે એને યુઝ કરી શકશો અને એમાંથી કોઈ આવક ઉત્પન્ન થાય તો એ તમે મ્યુનિસિપલ ફંડની અંદર રાખી શકશો. બરાબર? અથવા સમિતિની મંજૂરીથી ફરીથી તેને રોકાણ કરી શકાશે. ઓકે, ચાલો આગળ જોઈશું. ચાલો, ઓકે, અહીંયા શું કહ્યું છે તો કે કમિશનર દ્વારા મ્યુનિસિપલ ફંડમાંથી કોઈ પણ રકમની ચૂકવણી કરવામાં આવશે નહીં જ્યાં સુધી તે ખર્ચ વર્તમાન બજેટ ગ્રાન્ટ દ્વારા આવરી લેવામાં આવ્યો ન હોય. બરાબર? અહીંયા આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે. વર્તમાન બજેટ ગ્રાન્ટ મતલબ કે વર્તમાન બજેટ ગ્રાન્ટનો મતલબ થાય છે કે અત્યારનું જે બજેટ બનાવ્યું હોય, જે કોર્પોરેશન દ્વારા એક વર્ષનું જે બજેટ બનાવવામાં આવ્યું હોય, એ બજેટની અંદર
એ બજેટની અંદર જેનો ખર્ચ લખેલો હોય એ ખર્ચ પૂરો પાડી શકાશે, બરાબર. અને કમિશનર દ્વારા મ્યુનિસિપલ ફંડમાંથી કોઈ પણ રકમની ચૂકવણી કરવામાં આવશે નહીં જ્યાં સુધી તે ખર્ચ વર્તમાન બજેટ ગ્રાન્ટની અંદર આવરી લેવામાં આવ્યો ન હોય, બરાબર. બજેટ ગ્રાન્ટમાં ખર્ચની જોગવાઈ હોવી જોઈએ. તે બજેટ ગ્રાન્ટનું પૂરતું બેલેન્સ ઉપલબ્ધ હોવું જોઈએ. મતલબ કે કોઈ બજેટ ગ્રાન્ટની અંદર 50 કરોડનું બેલેન્સ છે અને એમાંથી 5 કરોડની તમારે જોગવાઈ કરવી હોય ખર્ચ કરવા માટે તો તમે કરી શકશો, કમિશનર દ્વારા કરવામાં આવશે, બરાબર. પરંતુ એ જે ખર્ચ કરે છે એ ખર્ચનો ઉલ્લેખ બજેટ ગ્રાન્ટની અંદર થયેલો હોવો જોઈએ. ઓકે, તો અહીંયા એ સમજાવવામાં આવ્યું છે. આગળ જોઈશું. હવે આ જે સ્લાઇડ છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. તમારે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો છો. બજેટનું માળખું એ અને બી. બજેટને 2 પ્રકારની અંદર વેચી દેવામાં આવ્યું છે. જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે બજેટ બને છે એ રહ્યું. ઓકે, કલમ નંબર 96 છે અને 98 છે. 96 બજેટ અંદાજ એ માટે છે અને 98 બજેટ અંદાજ બી માટે છે, બરાબર. તો જોઈએ એ અને બીની અંદર શું તફાવત છે. જે બજેટ અંદાજ એ જે છે એનું ક્ષેત્ર ક્યાં સુધી છે તો કે સામાન્ય મ્યુનિસિપલ વહીવટ, મતલબ કે ટ્રાન્સપોર્ટ સિવાયનો જેટલો પણ મ્યુનિસિપલ વહીવટ હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનનો જેટલો પણ વહીવટ હોય તો એ બજેટ અંદાજ એની અંદર આવશે, ટ્રાન્સપોર્ટ નહીં આવે, બરાબર. હવે એ તૈયાર કોણ કરશે એ બજેટ તો કે કમિશનર તૈયાર કરશે, બરાબર. અહીંયાથી આ પણ પ્રશ્ન પૂછાઈ શકે. અને એની સમીક્ષા કોણ કરશે, મતલબ કે એની તપાસ કોણ કરશે તો કે સ્ટેન્ડિંગ કમિટી કરશે. અને સ્ટેન્ડિંગ કમિટી કેટલા દિવસમાં કરશે તો કે 15 દિવસની અંદર એની સમીક્ષા કરશે, બરાબર. ચાલો ફરીથી બજેટ અંદાજ એ, એનું કાર્યક્ષેત્ર મ્યુનિસિપલ વહીવટ, મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ પરંતુ ટ્રાન્સપોર્ટ સિવાયનો. કોણ તૈયાર કરે? કમિશનર તૈયાર કરે. સમીક્ષા કોણ કરે? સ્ટેન્ડિંગ કમિટી કરે. કેટલા દિવસમાં કરે તો કે 15 દિવસમાં કરે. ઓકે, ચલો એવી જ રીતે બજેટ અંદાજ બી, તો એનું કાર્યક્ષેત્ર કેટલું છે? માત્ર ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ માટેનું છે, બરાબર. જે આની અંદર બાદ કરવામાં આવ્યું હતું એ આની અંદર આવરી લેવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ માટે કયા બજેટ અંદાજનો ઉપયોગ કરવામાં આવે છે, એ કે બી? તો બીનો, બરાબર. હવે એનો તૈયાર કોણ કરશે તો કે ટ્રાન્સપોર્ટ મેનેજર કરશે, બરાબર. આ ટ્રાન્સપોર્ટ મેનેજર અને કમિશનર વચ્ચે શું ફરક હતો એ પણ આપણે જોઈ લીધું હતું. ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક કોણ કરે તો કે કોર્પોરેશન દ્વારા કરવામાં આવે, જ્યારે કમિશનરની નિમણૂક કોણ કરે તો કે ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા કરવામાં આવે. ઓકે, ચાલો આની સમીક્ષા કોણ કરશે તો કે ટ્રાન્સપોર્ટ કમિટી કરશે. જેમ અહીંયા સ્ટેન્ડિંગ કમિટી સમીક્ષા કરતી હતી એવી જ રીતે અહીંયા ટ્રાન્સપોર્ટ કમિટી એની સમીક્ષા કરશે, બરાબર. આ બંને વચ્ચેનો તફાવત છે બજેટ એ અને બજેટ બી વચ્ચેનો. ઓકે, મોસ્ટ આઈએમપી સ્લાઇડ છે, તમે ખાસ યાદ રાખજો અથવા તો તમે જે નોટ્સ બનાવતા હોય એની અંદર બનાવી દેજો. ચલો આગળ જોઈશું. ઓકે, હવે અહીંયા છે બજેટમાં વધારો અને વૈધાનિક મર્યાદા શું છે. કલમ 101ની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી અથવા તો ટ્રાન્સપોર્ટ કમિટી વર્ષ દરમિયાન કોઈપણ બજેટ ગ્રાન્ટની રકમ વધારી શકે છે, બરાબર. સ્ટેન્ડિંગ કમિટી અથવા તો ટ્રાન્સપોર્ટ કમિટી કોઈ વર્ષ દરમિયાન કોઈપણ બજેટ ગ્રાન્ટની રકમ તે ઇન્ક્રીઝ કરી શકે, વધારી શકે અથવા તો અણધારી જરૂરિયાત માટે વધારાની ગ્રાન્ટ મંજૂર કરી શકે છે. પરંતુ શરત શું છે તો કે આવી મંજૂરી એવી રીતે આપી શકાશે નહીં જેથી વર્ષના અંતે અંદાજિત રોકડ બાકી રકમ 1 લાખ રૂપિયાથી નીચે જાય. મતલબ કે આ જે 1 લાખ રૂપિયા જે છે એ તો તમારે અનામત રાખવા જ પડશે 1 વર્ષની અંદર.
એના પછી તમે કોઈ પણ બજેટ ગ્રાન્ટની રકમ જે છે એ વધારી શકશે અથવા તો ઘટાડી શકશે, બરાબર. ટ્રાન્સપોર્ટ કમિટી અથવા તો સ્ટેન્ડિંગ કમિટી. ઓકે. તો અહીંયા તમારે ખાસ એરું યાદ રાખવાનું છે કે મિનિમમ ઓછામાં ઓછી કેટલી ઇન્કમ વર્ષના અંતે અંદાજિત બાકી રાખવી પડે છે કોર્પોરેશનમાં, મતલબ કે મ્યુનિસિપલ ફંડની અંદર. તો કે એ 1 લાખ રૂપિયા. ઓકે, 1 લાખ રૂપિયા અહીંયાથી તમારે યાદ રાખવાનું છે. જે રોકડ બાકી રકમ જે હોય જે મ્યુનિસિપલ ફંડની, એમાંથી સ્ટેન્ડિંગ કમિટી અથવા તો ટ્રાન્સપોર્ટ કમિટી એના જરૂરિયાત મુજબ એ બજેટની ગ્રાન્ટની અંદર એ રકમને વધારી શકશે, બરાબર. અહીંયાથી એક આર્યો પ્રશ્ન પૂછાઈ શકે કે બજેટની અંદર વધારો કરવાની સત્તા કોની પાસે છે? તો કે સ્ટેન્ડિંગ કમિટી અથવા તો ટ્રાન્સપોર્ટ કમિટીની છે. ઓકે, કોર્પોરેશનની નહીં આવે, આ બે કમિટીઓની આવશે. અને ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા તો તમારે શેષ બચેલા હોવા જોઈએ. આગળ જોઈએ. ચલો, મ્યુનિસિપલ ફંડનો ઉપયોગ ક્યાં થઈ શકે? કલમ 88ની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો એ બજેટનો ઉપયોગ ક્યાં થઈ શકે? એ ફંડનો ઉપયોગ કોર્પોરેશન ફંડનો ઉપયોગ ક્યાં થઈ શકે? તો કે ચૂંટણીઓમાં, પ્રત્યેક વોર્ડની ચૂંટણીઓનો જે ખર્ચ હોય એ ખર્ચ પૂરો પાડવામાં, વહીવટી પગાર મતલબ કે કમિશનર છે, મ્યુનિસિપલ અધિકારીઓ જે છે, સેવકોના પગાર, ભથ્થા, પેન્શન, ગ્રેજ્યુઇટી, આ દરેકની અંદર આ કોર્પોરેશન ફંડનો ઉપયોગ થઈ શકે. આ સિવાય લોન અને ગ્રાન્ટ, મતલબ કે મકાન બાંધવાના હેતુઓ માટે કોઈ લોન આપેલી હોય અને પ્રાઇમરી એજ્યુકેશન ફંડની અંદર ગ્રાન્ટ આપેલી હોય તો એ મ્યુનિસિપલ ફંડમાંથી એનો ઉપયોગ થઈ શકે. આ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક ચિહ્નો પૂરા પાડવા માટેનો જે ખર્ચ જે છે એ પણ એમાંથી થઈ શકે. જાહેર સંસ્થાઓને આપેલો ફાળો જે છે, NGO જે છે, બરાબર, તો એમને આપેલો જે ફાળો છે એ આ ફંડમાંથી તમે કરી શકો. ફરજોનું પાલન, કમિશનરની સત્તાઓ અને ફરજોની બજાવણીમાં થયેલો જે ખર્ચ છે અને એનું વળતર એ તમે મ્યુનિસિપલ ફંડમાંથી કરી શકશો, બરાબર. તો અહીંયા મ્યુનિસિપલ ફંડનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે એ માટેનું આખું એક ઓવરવ્યૂ છે, બરાબર. આ સ્લાઇડ પણ તમારા માટે IMP છે. આમાંથી એમ પૂછે કે મ્યુનિસિપલ ફંડનો ઉપયોગ નીચેનામાંથી શેમાં થતો નથી અથવા તો શેમાં થશે, તો એમાં તમને કામ લાગશે, બરાબર. ઓકે, ચાલો હવે ભૌગોલિક મર્યાદા જોઈએ. માત્ર શહેરની અંદર. હવે આ જે મ્યુનિસિપલ ફંડ જે છે આપણા જોડે ફંડ ભેગું જે થયું છે મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે, એ ફંડમાંથી કરવામાં આવતો ખર્ચ માત્ર શહેરની અંદર જ કરવામાં આવશે. મતલબ કે ધારો કે આ અમદાવાદની એક આખી બોર્ડર છે, અમદાવાદ સિટીની. હવે એ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે ફંડ ભેગું થયું હશે એ ફંડનો ઉપયોગ ફક્ત ને ફક્ત આ જે સિટી અંદર છે એ અંદરના ભાગની અંદર જ કરવામાં આવશે, બરાબર. પરંતુ અહીંયા આ તમારા માટે IMP રહેશે કે જો કોર્પોરેશનના કાઉન્સિલરોની કુલ સંખ્યાના અડધાથી ઓછા ન હોય તેવા, મતલબ કે 50%, અડધાથી ઓછા ન હોય, 50% કરતાં વધારે હોય, એનો મતલબ એ જ થયો, બરાબર. અડધાથી ઓછા ન હોય એટલે કે અડધાથી વધારે હોય તેવા. તો કે 50% વધારે સભ્યોના સમર્થનવાળો ઠરાવ પસાર થાય તો જ શહેરની બહાર ખર્ચ કરી શકાય. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર થાય છે? મ્યુનિસિપલ ફંડ જે છે એનો ઉપયોગ ફક્ત ને ફક્ત આ સિટીની અંદર જ કરવામાં આવે છે. હવે આ સિટીના બહાર પણ એ ફંડનો ઉપયોગ કરવો છે તો શું કરવું પડે?
તો કે જે કોર્પોરેશનના જે કાઉન્સિલરો જે છે એ કાઉન્સિલરોના 50% કરતાં વધારે કાઉન્સિલરો એમનું સમર્થનવાળો કોઈ ઠરાવ પસાર થાય તો આ સિટીની બહાર પણ તમે એ મ્યુનિસિપલ ફંડનો ઉપયોગ કરી શકશો. બરાબર? ઓકે. તો અહીંયા આ સ્લાઇડ પણ તમારા માટે આઈએમપી છે, ખાસ યાદ રાખજો મિત્રો. હવે જોઈએ ચુકવણીની પદ્ધતિ. ડ્યુઅલ સિગ્નેચર કંટ્રોલર. હવે આ મ્યુનિસિપલ ફંડ જે છે કલમ 84ની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ ફંડ જે છે એમાંથી ચુકવણી કેવી રીતે કરી શકાય? આ મ્યુનિસિપલ ફંડમાંથી ચુકવણી કરશે કોણ? તો કે કમિશનર કરશે. બરાબર? પરંતુ એની ચુકવણી કેવી રીતે થશે? તો કે મ્યુનિસિપલ ફંડમાંથી બેંક દ્વારા કોઈ ચુકવણી કરવામાં આવશે નહીં, સિવાય કે ચેક પર 2 સત્તાવાર સહીઓ હોય. આ 2 સહીઓ હશે કોઈ ચેક ઉપર તો જ એની ચુકવણી બેંક દ્વારા થઈ શકશે એ ફંડમાંથી. તો કોની હશે એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે કે આ મ્યુનિસિપલ ફંડની અંદરથી ચુકવણી કરવા માટે જે ચેક હોય છે એ ચેક ઉપર એક ચીફ એકાઉન્ટન્ટની એક સાઇન હોય છે, અથવા તો એ ન હોય તો ડેપ્યુટી એકાઉન્ટન્ટ અથવા તો તેમના સીધા તાબા હેઠળનો કોઈ અધિકારી. બરાબર? અને બીજી સાઇન કોની હોય છે? કમિશનરની હોય છે, અથવા તો ડેપ્યુટી કમિશનર અથવા તો આસિસ્ટન્ટ કમિશનર. આ ત્રણમાંથી કોઈ પણ એકની સાઇન હોઈ શકે. ઓકે? તો અહીંયા આ 2 નામ તમારે ખાસ યાદ રાખવાના છે. ચેકની ઉપર કાં તો કમિશનરની સાઇન હોય કાં તો પછી ચીફ એકાઉન્ટન્ટની સાઇન હોય. બરાબર? ઓકે, ચલો હવે આગળ જોઈએ. હવે જોઈએ પેમેન્ટ મોડાલિટી મેટ્રિક્સ. શરતો અહીંયા આપેલી છે તો વારાફરતી જોઈશું. અહીંયા શું છે? શરત શું છે? તો કે અગાઉ જણાવેલ ડ્યુઅલ સિગ્નેચર ચેક સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નક્કી કરેલ ચોક્કસ વર્ગની ચૂકવણી પર ફક્ત ચેક દ્વારા, મતલબ કે 100 રૂપિયાથી વધુની કોઈ રકમ હોય તો એને ફક્ત ચેક દ્વારા જ એને ચૂકવવામાં આવશે. બરાબર? ઓકે, આપણે આગળ જે ડ્યુઅલ સિગ્નેચર ચેક જે જોઈ ગયા એ ચેક દ્વારા જ 100 રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવશે. હવે બીજું છે 100 રૂપિયાથી અંદરની કોઈ ચૂકવણી કરવાની હોય અથવા કમિટીએ ચેક માટે નક્કી ન કરેલ હોય તેવી કોઈ રકમ હોય તો એ રોકડમાં કરવામાં આવશે. એની ચૂકવણી રોકડમાં કરવામાં આવશે. કોના દ્વારા? તો કમિશનર દ્વારા હાથ પરની રોકડ રકમમાંથી કરવામાં આવશે. મતલબ કે કમિશનરના હાથ ઉપરની જે રકમ હોય, એમના જોડે જે રકમ હોય એમાંથી કરવામાં આવશે. 2000 રૂપિયા સુધીની કોઈ રકમ છે તો એને ચેક દ્વારા અથવા તો રોકડ ઉપાડ દ્વારા કરવામાં આવશે. બરાબર? રોજબરોજની રોકડ ચૂકવણીઓને પહોંચી વળવા માટે રોકડ ભંડોળ ઊભું કરવા માટે આનો ઉપયોગ થશે. ઓકે? 100 રૂપિયાથી ઉપરની ફક્ત ચેક દ્વારા, 100 રૂપિયાથી નીચેની રોકડ દ્વારા અને 2000 રૂપિયાથી નીચેની મતલબ કે 2000 રૂપિયા સુધીની ચેક દ્વારા રોજબરોજની રોકડ ચૂકવણીઓને પહોંચી વળવા માટે. બરાબર? આનો ઉપયોગ થશે. ઓકે, ચલો આગળ જોઈએ. વાર્ષિક વહીવટી અહેવાલ. હવે જુઓ, આ જે મ્યુનિસિપલ ફંડ જે છે એમાંથી ચૂકવણી કરી દીધી, કમિશનર દ્વારા બધી ચૂકવણી કરી દીધી. હવે એનું વાર્ષિક ઓડિટ થશે. બરાબર? વાર્ષિક વહીવટી અહેવાલ એક બનશે. તો એ અહેવાલ કોના દ્વારા આપવામાં આવશે એ જોઈએ. તો કલમ 94 અંદર એનું પ્રાવધાન આપેલું છે કે પ્રત્યેક એપ્રિલના પ્રથમ દિવસ પછી બને તેટલી વહેલી તકે કમિશનર ગત સત્તાવાર વર્ષનો વિગતવાર અહેવાલ તૈયાર કરશે. મોસ્ટ આઈએમપી છે કે જે મ્યુનિસિપલ ફંડનો જે ખર્ચો થયો છે એ ખર્ચનો અહેવાલ કોણ તૈયાર કરશે? તો કે કમિશનર કરશે. ક્યારે કરશે? તો કે એપ્રિલ મહિનાના પ્રથમ દિવસ પછી. ઓકે? એપ્રિલ મહિનાના પ્રથમ દિવસ પછી એ એક અહેવાલ તૈયાર કરશે. શું હશે
તો કે મ્યુનિસિપલ વહીવટનો વિગતવાર અહેવાલ હશે, પરંતુ એની અંદર ટ્રાન્સપોર્ટનો નહીં હોય, બરાબર. એનું આખું અલગ હતું. આપણે પહેલાં જોઈ ગયા કે એ અને બીની અંદર, બરાબર. બજેટ જે બી હતું, બજેટનું જે પોર્શન બી પોર્શન, એની અંદર ટ્રાન્સપોર્ટવાળું પોર્શન હતું. બજેટ એ જે છે એની અંદર મ્યુનિસિપલ વહીવટ હતો, બરાબર. તો મ્યુનિસિપલ વહીવટનો વિગતવાર અહેવાલ હશે. બીજું, મ્યુનિસિપલ ફંડમાં જમા થયેલી અને ઉધાર થયેલી આવક હશે, અને ચૂકવણીઓની રકમ અને વર્ષના અંતે ફંડમાં રહેલી બાકી રકમ દર્શાવતું એક સ્ટેટમેન્ટ હશે. આ અહેવાલની અંદર એવું હશે. ઓકે. ટ્રાન્સપોર્ટનો અહેવાલ નહીં હોય, બરાબર. આ અહેવાલ સ્ટેન્ડિંગ કમિટીને સબમિટ કરવામાં આવશે. આ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી. ઓકે. જે અહેવાલ હોય છે, અહેવાલ કોણ બનાવે છે? તો કે કમિશનર બનાવે છે. ક્યારે આપશે? મતલબ ક્યારે તૈયાર કરશે? તો કે દર વર્ષની 1 એપ્રિલના પછી, મતલબ કે પ્રથમ દિવસ પછી, એપ્રિલના પ્રથમ દિવસ પછી. અને કોને આપે છે? તો કે સ્ટેન્ડિંગ કમિટીને સબમિટ કરે છે. ઓકે. તો આ સ્લાઇડ પણ તમારા માટે આઈએમપી રહેશે. ઓકે, ચલો હવે એનું ઓડિટ કોણ કરશે? હવે જો મ્યુનિસિપલ ફંડ છે, કોઈ પણ ફંડ હોય તો એનું એક ઓડિટ કરવાનું હોય. એ ફંડની અંદરથી ખર્ચો કેવી રીતે થયો છે, તો એ ખર્ચ માટેનું ઓડિટ હોય, બરાબર. તમે એનો કોઈ મિસયુઝ તો નથી કર્યો એ ફંડમાંથી, કેમ કે સરકારના પૈસા નથી, એ જનતાના પૈસા છે. માલિક કોણ છે? તો કે જનતા છે. એ ફંડમાં પૈસા કોના આવે છે? તો લોકોના આવે છે. લોકો ટેક્સ ભરે છે, બરાબર. તો એનો ઉપયોગ પણ જનતાઓના માટે થવો જોઈએ. જનતાના જે કામો છે એ કામો પૂરા કરવા માટે થવો જોઈએ. તો એનો મિસયુઝ ન થાય એના માટે થઈને એનું ઓડિટ કરવામાં આવે છે, બરાબર. તો આ જે ઓડિટ હોય છે એ 2 પ્રકારના હોય છે. એક આંતરિક ઓડિટ અને વૈધાનિક ઓડિટ. આંતરિક ઓડિટ અને વૈધાનિક ઓડિટ. હવે આ આંતરિક ઓડિટ કોણ કરે છે? તો કે મ્યુનિસિપલ ચીફ ઓડિટર, બરાબર. મ્યુનિસિપલ ચીફ ઓડિટર એનું આંતરિક ઓડિટ કરે છે. ક્યારે કરશે? તો કે સાપ્તાહિક તપાસ, મતલબ કે અઠવાડિયે કરશે. રિપોર્ટિંગ કોને કરશે? તો કે સ્ટેન્ડિંગ કમિટીને અહેવાલ મોકલે છે. જો આ જે મ્યુનિસિપલ ચીફ ઓડિટર છે એ ઓડિટ કરીને એનો અહેવાલ કોને મોકલે છે? તો કે સ્ટેન્ડિંગ કમિટીને મોકલે છે. આ સિવાય કમિટી જો મ્યુનિસિપલ ચીફ ઓડિટરને ના આપે કામ, તો કમિટી પોતે પણ સ્વતંત્ર રીતે એ ઓડિટ કરી શકે છે, બરાબર. અને બીજું વૈધાનિક ઓડિટ છે. કાયદો ગુજરાત લોકલ ફંડ ઓડિટ એક્ટ 1963ની અંદર એનું પ્રાવધાન છે. હેતુ શું છે? તો કોર્પોરેશનના હિસાબોનું અંતિમ કાનૂની ઓડિટ કરવી, એને વૈધાનિક ઓડિટ કહીશું. અને એનો કાયદો છે ગુજરાત લોકલ ફંડ ઓડિટ એક્ટ 1963, બરાબર. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. હવે આ જે સ્લાઇડ છે એ બધાનું નિષ્કર્ષ છે. ઓકે. સૌથી પહેલાં તો જે લોકલ ફંડ હોય છે એ લોકલ ફંડ, જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ફંડ હોય છે એનું અમલીકરણ, મતલબ કે કમિશનર એનું આવક એકત્ર કરે છે, બજેટ અંદાજ બનાવે છે અને ચેક દ્વારા એની ચૂકવણી કરે છે. ઓકે. આ ફંડનો ઉપયોગ કરવાની સત્તા કોની પાસે છે? કમિશનર પાસે છે. બીજું, નિયંત્રણ અને મંજૂરી મતલબ કે મંજૂરી કોણ આપશે? તો કે સ્ટેન્ડિંગ કમિટી. બજેટ એ મંજૂર કરે છે, રોકાણોનું સંચાલન કરે છે અને 1 લાખ રૂપિયા સુધીની મર્યાદાનું પાલન કરાવે છે, બરાબર. મિનિમમ 1 લાખ રૂપિયા તો હોવા જ જોઈએ. એના પછીના જે વધારાના રૂપિયા હોય એમાંથી બજેટ ગ્રાન્ટ જે છે એમાં વધારો પણ કરી શકે છે સ્ટેન્ડિંગ કમિટી. એના પછી નિરીક્ષણ, ઓબ્ઝર્વેશન, ઓડિટ કોણ કરશે? તો કે સાપ્તાહિક અને વાર્ષિક ધોરણે આવક અને ખર્ચની કાયદેસરતાની ચકાસણી કરશે. મ્યુનિસિપલ ચીફ ઓડિટર દ્વારા કરવામાં આવે છે. ઓકે. તો અહીંયા મિત્રો આપણે આ જે 9મો ભાગ હતો એ 9મો ભાગ આપણે પૂરો કરીએ છીએ. મિત્રો, મેં પહેલાં પણ તમને જણાવ્યું હતું કે આપણે આ જે એક્ટ જે છે એને એકદમ સરળતાથી સમજવાનો છે
આનો મતલબ એ નથી કે તમારી બુક નથી વાંચવાની, તમારી બુક તો વાંચવાની જ છે, પરંતુ આ તમે એક્ટ જોશો એટલે તમારી જે બુક વાંચવાની જે સ્પીડ હશે એ થોડી વધારે આવશે, બરાબર. અને આ જે મારા વિડીયો જોશો એમાંથી આઈએમપી નોટ્સ બનાવવાની છે, બરાબર. મોસ્ટ આઈએમપી નોટ્સ બને એવા જ વિડીયો લઈને તમારા માટે આવ્યો છું. ઓકે, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર કે જે એસએમસીની તૈયારી કરતા હોય અથવા તો જીપીએમસીની કોઈ પણ તૈયારી કરતા હોય પણ જીપીએમસી એક્ટ એની અંદર સિલેબસમાં હોય તો એને પણ તમે શેર કરી શકો છો. ઓકે, તો ચાલો આજે બસ આટલું જ.